માંડવી ખાતે માંડવી ગવર્મેન્ટ હોસ્પિટલના પરિસરમાં સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. સુરત જિલ્લા ભાજપ મહામંત્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો, જેનું આયોજન ભાજપના સ્થાનિક સંગઠન દ્વારા વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના 12 વર્ષના ઉપક્રમે કરવામાં આવ્યું. પર્યાવરણ જાળવણી તથા સ્વચ્છતાના સંકલ્પ સાથે વિવિધ પદાધિકારીઓ, નગરપાલિકાના સભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા, જેમાં નગર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. નરેન્દ્રભાઈ મોદી સાહેબના સરકારના 12 વર્ષ સેવા, સુશાસન અને જન કલ્યાણના અભિયાન અંતર્ગત આજ રોજ માંડવી નગર ખાતે તારીખ 8 થી 12 દરમિયાન સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણ, એક પેડ માં કે નામ અને વૃક્ષોનું જતન આ બધા કાર્યક્રમો હેઠળ માંડવી નગરના સરકારી હોસ્પિટલના પરિસરમાં ખૂબ મોટા પ્રમાણમાં આજે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના મહામંત્રી એવા અંકુરભાઈ દેસાઈ સાહેબ ઉપસ્થિત છે, નગરપાલિકા પ્રમુખ અમીષાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવીણસિંહ વાસિયા, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી તેમજ ખૂબ મોટી સંખ્યામાં ચૂંટાયેલા સભ્યો તથા સંગઠનના હોદ્દેદારોએ સાથે મળીને સ્વચ્છતા અભિયાન કર્યું છે અને ખરા અર્થમાં જેને કહી શકાય એવી સ્વચ્છતાની કામગીરી કરવા માટે આજે જે ભેગા થયા છે એ માટે અમોને બધાને